ગુડ મોર્નિંગ એવરીવન. આજના એડ્યુકેશન પર્યાવરણ પ્રદર્શન 2025 હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ કનક પ્રગતિ ભંડારી છે. હું ધોરણ 8માં ભણું છું. મારું નામ કાવ્યા માનવી બારે છે. હું ધોરણ 7માં ભણું છું. અમારી કૃતિનું નામ છે ગ્રીન સિટી ફોર એન્વાયરમેન્ટ. આજના સમયમાં વધતી જતી વસ્તીના કારણે ઇલેક્ટ્રિસિટીની માંગ પણ વધતી જાય છે. તો આપણે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ વધારવો પડશે. એના માટે અમે કૃતિ લઈને આવ્યા છીએ. જે સૌર ઉર્જા, પવન ઉર્જા, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરી અમે એક શહેરનું મોડેલ બનાવ્યું છે. આ બધી ઉર્જાઓ પ્રદૂષણ મુક્ત છે, જેના કારણે માનવ શરીરનું સ્વાસ્થ્ય પણ જળવાશે. મોડેલ બનાવવાનું હેતુ: આ મોડેલ દ્વારા સૌર ઉર્જા, પવન ઉર્જાની સમજ મેળવવી, આપણા દેશને સમૃદ્ધ બનાવવા શહેરો પ્રયત્ન કરીશું. વૈજ્ઞાનિક સિદ્ધાંતો: સૌર ઉર્જાનું વિદ્યુત ઉર્જાની યાંત્રિક ઉર્જામાં રૂપાંતર, પવન ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર, જરૂરી સાધન સામગ્રી, રંગીન પેપર, પૂઠા, વાયર, સોલાર પેનલ, મોટર, બેટરી વગેરે વસ્તુઓ તૈયાર કરવાની પદ્ધતિ: સૌપ્રથમ કાર્ડબોર્ડ પર ચાર્ટ પેપર દ્વારા શહેરનું નિર્માણ કરો. દરેક મોલ, શાળા ઉપર સોલાર પેનલ દ્વારા વિદ્યુત પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરો. આ શહેર દરિયા કિનારે આવેલું છે, જેના કારણે આમાં હાઇડ્રોજન પાવર પ્લાન્ટ પણ નખાયેલ છે. વ્યવહારિક ઉપયોગિતા: આજકાલના સમયમાં ઉર્જાની જરૂરિયાત ખૂબ જ વધી ગઈ છે. જે ઉર્જા જો આપણે વાપરીએ અને પ્રદૂષણ વધુ ફેલાય છે. આ પ્રોજેક્ટમાં અમે નવીન સ્ત્રોતો વાપર્યા છે, જેમ કે સૌર ઉર્જા, પવન ઉર્જા, ભરતી ઉર્જા, હાઇડ્રોજન અને ગ્રીન હાઇડ્રોજન ઉર્જા. આપણા વાહનોની અંદર જે ઇંધણ નાખવામાં આવે છે તેમાંથી માત્ર હાઇડ્રોજન ઉપયોગમાં લે છે અને વધેલા તત્વો જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ધુમાડા સ્વરૂપે બહાર નીકળે છે. જો આપણે માત્ર હાઇડ્રોજનનો ઉપયોગ કરીશું તો વાતાવરણમાં પ્રદૂષણ ઓછું ફેલાશે. કૃતિની સમૃદ્ધિ: સૌપ્રથમ કાર્ડબોર્ડ પર ઘર, હોસ્પિટલ, સ્કૂલ, ફેક્ટરી વગેરે બનાવી આપણે એક શહેરનું નિર્માણ કરીશું. આ શહેરમાં વીજળી માટે અમે સોલર પેનલ એટલે કે સૌર ઉર્જા લગાવવામાં આવેલ છે અને હાઇડ્રોજન પ્લાન્ટનું મોડેલ બનાવ્યું છે. પવન ઉર્જાની સમજ માટે અમે પવન ચક્રનું નિર્માણ કરેલ છે અને દરિયાની સમજ માટે અમે ભરતી ઉર્જાનું મોડેલ બનાવ્યું છે. આ બધી જ ઉર્જા પ્રદૂષણ મુક્ત અને કુદરતી રીતે મળી રહે છે. તેને ચાર્જ ચૂકવવો પડતો નથી.